હોય બે પ્રકારની સેવાનો ક્રમ, નિત્યનો ક્રમ અને વર્ષોત્સવનો ક્રમ. આ બંને ક્રમ છે ને આપણે ત્યાં, એ કીર્તનમાં હોય કે પછી સેવામાં હોય, બંને ક્રમ ચાલે, નિત્યનો ક્રમ ને વર્ષોત્સવનો. આ બધું જ મહાપ્રભુજીની મેળ મર્યાદા અને આજ્ઞા પ્રમાણે છે. એનો વિચાર કરો, થોડું કરો પણ મહાપ્રભુજીએ બતાવેલા ક્રમ પ્રમાણે કરો. બીજી સાવધાની, અન્ય માર્ગની રીતથી પ્રભાવિત થઈ આપણે આપણો ક્રમ ન બદલી દેવો. ક્યાંક બીજે કંઈક એવું દેખાયું, આણે તો ભગવાન પાસે કેવી સરસ લાઈટો લગાડી છે, લાવ હું લગાડું, તો પ્રભુને શ્રમ પડે. પુષ્ટિ માર્ગમાં કંઈ એવી બધી લાઈટો આવતી નથી. ઘણી વાર નહીં લોકો પોતાના મંદિરમાં ઠાકોરજી પાસે એટલી ચળક ભડક લાઈટો કરે. આપણે ત્યાં ક્રમ નથી, અને જે ક્રમ નથી એ ક્રિયા નહીં કરવી. અન્યથી પ્રભાવિત થઈને પોતાનો સેવાક્રમ બદલવો નહીં. ઘણા તો શિંગારનું કહીએ ને, ના ના અમે તો નાથદ્વારાથી લાવે છે, તો નાથદ્વારા બધું પુષ્ટિ માર્ગી મળે એવું કોણે કહ્યું? આપણે ગોતીને આપણા ક્રમ અનુસાર લાવવાનું. નાથદ્વારાથી લાયા એ બધું પુષ્ટિ માર્ગી જ ન થઈ જાય. તો અન્ય માર્ગથી પ્રભાવિત થઈ, એટલે કે અન્યથી એમે પ્રભાવિત થઈને સેવા ન થાય, શરણાગત થઈને થાય. અને દુનિયા આજે બધે તમે જુઓ, લોકો ઇમ્પ્રેસ કરવામાં પડ્યા હોય ને, જાત જાતના પ્રકારથી, જુદી જુદી રીતે લોકો પ્રભાવિત કરે. અને આપણે બધા થાકીએ છીએ એટલા માટે સંસારમાં આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ. ઘરે આવીને કોઈને ચાય પીવડાવી હોય ને, જો ને કેવા ઇમ્પ્રેસ થઈને ગયા. આપણે પ્રસન્ન કરવા નતા માંગતા, આપણે ઇમ્પ્રેસ કરવા માંગીએ છીએ, અને એને કારણે થાકી જઈએ છીએ. ધર્મ જગતમાં તમે જુઓ, આજે બધા જ લોકો ઇમ્પ્રેસ કરવા ઈચ્છે. આમ મિનિસ્ટરો સાથે ફોટા, આના સાથે ફોટા, આમ કરે ને પેલા જોડે કોશિશ કરે કે લોકો આ બધું જોઈને પ્રભાવિત થઈ જાય. અને પ્રભાવિત થાવ ને એટલે તમારા વિચારો બંધ થઈ જાય, અને પછી એના પ્રમાણે ચાલવા લાગે. એટલે અત્યારના સમયમાં બહુ સાવધાન રહેજો. મહાપ્રભુજીએ સીધો સાદો માર્ગ આપણે, ભગવાન હા પાડે તો ભગવાન સારા, અને ભગવાન આપણી ના પાડે તો ભગવાનને મારી જોડે જ શું વાંધો છે, સમજમાં જ નથી આવતું એમ થઈ જાય. જે દિવસે પ્રભુની ના સમજમાં આવવા લાગશે ને, એ દિવસે ફરિયાદો જતી રહેશે કે પ્રભુની નામાં પણ મારું કલ્યાણ હતું, સારું થયું પ્રભુએ મને ન આપ્યું. તો નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, બને જરૂર પડે ત્યારે બોલવું. અને એમાં પણ સેવામાં તમે જ્યારે પણ હો ત્યારે આ વિવેક રાખો. ઘણી વાર ઠાકોરજીની આગળ બેઠા બેઠા એવી બૂમો પાડે, અરે રસોડામાંથી દૂધ ઉપાડી લેજે, ગેસમાંથી ચડાયેલું છે, એવી બૂમ પાડે કે ઠાકોરજી ગભરાઈ જાય. બને તો પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે ધીરા અવાજે બોલો, દાસ ભાવથી રહેવું. મોટા અવાજે બોલી નાનું બાળક જેમ ગભરાઈ, જેમ ઠાકોરજી ગભરાઈ જાય. પ્રભુની આગળ સેવકપણાનો વિવેક રાખો. પ્રભુ આગળ કેમ બેસાય, કેમ બોલાય, કેમ ઉભા રહેવાય, એનો વિવેક આપણને આવડવો જોઈએ. મોટા મોટા શાસ્ત્રોની વાત તો જુદી વાત છે, ભગવાન મળે તો પછીની વાત છે. ભગવાન પાસે ઉભા રહેતા આપણને આવડે છે, એ ડિસિપ્લિન આપણને આવડે છે. ઘણી વાર લોકો પુષ્ટિ માર્ગ તો કે તમારા પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ, અહીંયા કાયદાઓ નથી, અહીંયા ડિસિપ્લિન, શિસ્ત વધારે છે. કારણ કે ભણતર તો બધે સારું હોય, પણ સારી સ્કૂલ કઈ કહેવાય? જેનું ડિસિપ્લિન સારું હોય. અને પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી આપણે ડિસિપ્લિન જાળવી રાખ્યું છે, એ શિસ્ત જાળવી રાખ્યું છે. હવે તમને નરેન્દ્ર મોદી જમવા બોલાવે, બાજુમાં બેઠા હો, તો બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? શું પહેરીને જાઓ? સૂટ બૂટ કે જે સારામાં સારું હોય. કારણ કે કપડા દ્વારા એને આદર આપો છો. તમે ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરીને જવું, એનો વિવેક રાખવો જોઈએ. કારણ કે કપડા દ્વારા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એમને, એ સંજોગને રિસ્પેક્ટ આપીએ છીએ. તમે કોઈના લગ્નમાં જાઓ સાવ ધોળો સાલનો પહેરીને જાઓ, શું વાંધો છે? બધા ખીજાય કે નહીં? શું અપશુકન કરીને આવ્યા છો? કોઈની સ્મશાન યાત્રામાં જતા હોય ભારે સહેલો પહેરીને જાઓ, શું વાંધો? કપડા જ છે ને.
પણ વસ્ત્રો દ્વારા પણ એ સંજોગોને, એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. એમ તમારા દરિયા કિનારે ફરવા જાઓ તો કપડાં જુદા હોય, હિલ સ્ટેશન જાઓ તો કપડાં જુદા હોય, ડેઝર્ટમાં જાઓ તો કપડાં જુદા હોય, સ્નોમાં જાઓ તો કપડાં જુદા હોય, લગ્નમાં જાઓ તો કપડાં જુદા હોય, સસવાનમાં જાઓ તો કપડાં જુદા હોય, દરેક સંજોગોના કપડાં જુદા. તો સેવામાં જાઓ તો એના કપડાં જુદા હોય, એમાં ક્યાં વાંધો તમને? સેવામાં જાઓ ત્યારે ધોતી બંડી યા સાડી પહેરીને જાઓ તો તમે એ સંજોગ, કપડા શેના માટે? એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા તમે વસ્ત્રો પહેરો છો. તો સેવામાં જાઓ તો એક વ્રજભક્ત બનીને જાઓ તો સેવાના સંજોગોને વધારે માણી શકો તમે. જ્યારે ગોપી બનીને જાઓ, ગોપ બનીને જાઓ તો ઠાકોરજીને પણ એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે છે. દરેક સંજોગોના કપડા જુદા, પણ સેવાની વાત કરીએ તો આની શેની જરૂર, આવું કેમ પહેરીએ? તુરંત પ્રશ્ન આપણને થાય. પણ તમે દરેક સંજોગોમાં જુદા કપડા પહેરો જ છો. તમે સંજોગો અને વ્યવસ્થા પ્રમાણે, એ પરિસ્થિતિ પ્રમાણે વસ્તુઓ પહેરો જ છો. પછી સેવામાં એ ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખીએ તો એમાં ક્યાં વાંધો છે? પછી એને રિસ્પેક્ટ કેમ નહીં આપવાનું? અને એટલા માટે પ્રભુ આગળ ઘણી વાર હવેલીમાં ઉભા હોય ને તો મોબાઈલ પર ઠાકોરજીની આગળ જોર જોરથી આ લઈ લેજે, ના વેચી દેજે, ના આપી દેજે. કમથી કમ પ્રભુ સામે ઉભા હોઈએ ત્યારે આપણું પૂરું એટેન્શન ઠાકોરજી સામે હોય. આ વિવેક છે, ડિસિપ્લિન છે. આમાં કોઈ મોટા બ્રહ્મ જ્ઞાનની કે રોકેટ સાયન્સની જરૂર નથી. જેમ મોટા વ્યક્તિ પાસે તમે હો ત્યારે એને રિસ્પેક્ટ આપો છો ડિસિપ્લિન રાખીને, તો આ તો જગતનો નાથ તમારી આગળ ઉભો છે. એને આટલું વિવેક પણ નહીં રાખવાનો, આપણે એટલું રિસ્પેક્ટ પણ નહીં આપવાનું. આમાં કોઈ ધર્મના કાયદા કે શાસ્ત્રની વાત જ નથી. આ એક કોમન સેન્સની વાત છે, એક ડિસિપ્લિનની વાત છે કે જ્યારે મોટા વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ તો જ્યારે ભગવાન સામે છે એને એટલું રિસ્પેક્ટ નહીં કે ઠાકોરજીની સામે ઉભા હોઈએ ત્યારે ઠાકોરજી તરફ એટેન્શન, ત્યારે હાય હેલો કરીને ગળે ભેટે ને પેલાને મળે. પ્રભુ આગળ તમે છો ત્યારે આપણું એટેન્શન પ્રભુ સામે હોવું જોઈએ, એને રિસ્પેક્ટ આપવાનું. આ વ્યવહાર દ્વારા રિસ્પેક્ટ છે, એમ વાણી દ્વારા રિસ્પેક્ટ, એમ મન દ્વારા રિસ્પેક્ટ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારથી આદર પ્રભુનો જાળવવો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને બને એટલું જરૂર પૂરતું બોલવું. બને તો ભગવત નામ, ઠાકોરજીની સેવામાં તમે હો. અને બીજી વાત, સેવામાં જે વૈષ્ણવ છે અને જે લોકો નથી અત્યારે સેવામાં, એને પણ ઘરમાં એ રીતે એ સમયે રહેવું જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે. એ પણ તમારી સેવા છે. જે સેવામાં છે એ તો સેવાનો આનંદ લે છે, પણ એને સેવામાં વિક્ષેપ ન પડે એ રીતે અન્ય લોકોએ ઘરમાં રહેવું. કદાચ બહેન સેવામાં ઠાકોરને જગાવવા ગયા છે અને તમે મોડા જાગ્યા છો તો જાતે ચા બનાવી લેવામાં કોઈ વાંધો નથી, પણ તમારી ચાની પાછળ કોઈને ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડે, કમથી કમ એવું ન કરો એ પણ તમારી સેવા છે. બને તો આટલું નાના નાના વિવેક. હવે આમાં કોઈ મોટું બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. આટલું જાણી લઈએ કે આપણે સેવા નથી કરતા પણ જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ એ પણ આપણી સેવા છે. આટલો નાનકડો વિવેક. ઘરમાં આવું વાતાવરણ બનાવીએ. નહીં તો ઘણી વાર જેને સત્સંગ રખાવ્યો હોય ને એ તો બિચારો એક પાઠ બેસીને કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને ખુરશી લો ને આમાં બેસો, એ તો વ્યવસ્થામાંથી જ બહાર ના. બીજી વાત સમજવા જેવી વ્યવહારિક, જેના ઘરે અલૌકિક કાર્ય માટે તમે ગયા છો એને ત્યાં ક્યારેય પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી. અને તમે લૌકિક વ્યવહારની આશાથી જાઓ તો પછી એને વ્યવહારમાં પડવું પડે અને એનું ભગવદ નામ છૂટે એનો અપરાધ આપણને લાગે. આપણા થકી કોઈના પણ ભક્તિમાં વિક્ષેપ ન થાય એ રીતે વૈષ્ણવે સંસારમાં રહેવું આપણે એક સેવા છે. લો, અમે તો જે ને ત્યાં ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. મંદિરમાં, ગુરુ પાસે, વૈષ્ણવને ત્યાં જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ. કે જો લૌકિક વ્યવહારની આશા સાથે ગયા તો પછી તમારો જ મન તૂટશે, તમને જ અભાવ આવશે. કારણ કે ત્યાં અલૌકિક સ્થાન છે, ત્યાં આપણે સેવક બનીને જઈએ છીએ.
પ્રભુના દાસ બનીને જઈએ છે. અને એટલા માટે તમે લૌકિકમાં ગમે તેટલા મોટા હો, પણ મોટાઈ ભગવાનની આગળ ક્યારે બતાવવી નહીં. સંસારમાં મળેલી મોટાઈ ભગવાન આગળ બતાવવા જશો ને, અને જો ભગવાનને ગમી ગઈ લઈ લીધી ને તો ક્યાંય ના નહીં રહો. અને એટલા માટે પ્રભુ આગળ છે ને, એ જગતનો નાથ છે, એની આગળ આપણે કાંઈ નથી. એ મને ચાલવા લાગો. એટલે અત્યારના સમયમાં બહુ સાવધાન રહેજો. મહાપ્રભુજીએ સીધો સાદો માર્ગ આપણને આપ્યો છે કે ભગવાનને ભજો અને એનાથી તમારો ઉદ્ધાર થશે. સીધું, કેવી નિર્દોષતા આપણા ધર્મની છે. સીધા ભગવાન દ્વારા ઉદ્ધાર. અને લોકો બીજા બધું ક્યાંક તમને સગવડતા કરી આપશે, વીઆઈપી ફેસિલિટી આપશે, એવી સુગમતા ને સન્માન ને માન ઘણું બધું આપશે. પણ શેના માટે? તમે તમારું છોડીને અમારામાં આવી જાઓ. પ્રયાસ શેનો છે? આનો જ પ્રયાસ. અને તમે જો ઇમ્પ્રેસ થયા કે અરે આ લોકોની તો આવી એક્ટિવિટી, આની તો આવું આમ, અને આની તો આવી વ્યવસ્થા, ને આવાના તો આટલા સેન્ટરો, ને આવી સુવિધા, ને આટલું સન્માન, આમ કરી કરી તમને તમારા પ્રત્યે અભાવ લાવશે અને એના પ્રત્યે આકર્ષણ કરશે. કલિયુગમાં આ સાવધાન થવાની જરૂર છે. કોઈનું ગમે તેટલું સારું હોય એને વંદન, એને આદર, પણ મારો ઉદ્ધાર તો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવાથી થવાનો છે. બસ આટલું સમજાઈ જાય. કલયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. બાકી બધે દરવાજાઓ બંધ છે, એક વલ્લભના નામની ખિડકી ખુલી છે, એમાંથી નીકળી ગયા તો ગયા. એટલે જ કહ્યું કે આગ લગોવા મેંડ में જહાન વલ્લભ નામ. ગમે તેટલા મહેલો કોઈ ઉભા કરે, ક્યાંય આકર્ષિત નહીં થવું. કલયુગમાં જો ઇમ્પ્રેસ ન થયા ને તો તરી જશો. અહીંયા છે ને પ્રભાવિત કરવાની વૃત્તિઓ ચાલે સમાજમાં, દરેક ક્ષેત્રમાં. તો બીજા કદાચ ક્ષેત્રમાં ગયા, પોતાનું છોડી તો નુકસાન નહીં થાય, પણ પોતાના ઈષ્ટને, પોતાના નાથને, પોતાના સ્વામીને છોડીને જો ભટક્યા તો આખી જિંદગી ભટક્યા જ કરશો. અને એટલા માટે સાવધાનીની જરૂર છે. અત્યારના કોઈનું પણ સારું જોઈ એને વંદન કરો, પ્રેરણા લેવું. પ્રેરિત થવાય પણ પ્રભાવિત નહીં થવું. આપણે શું કરીએ છીએ? પ્રેરિત થવાને બદલે પ્રભાવિત થઈ જઈએ. પ્રભાવિત થાય એટલે માણસ પોતાનું મૂકી બીજાનું ચાલુ કરે. પણ પ્રેરિત થાય ને તો એમ થાય કે આને આના ઈષ્ટમાં કેવી શ્રદ્ધા છે, એવી મને મારા શ્રીનાથજીમાં કેમ થાય, એ એની ગુરુની આજ્ઞામાં કેવો રહે છે, એવો હું મહાપ્રભુજીની આજ્ઞામાં ક્યારે જીવું. આને પ્રેરણા કહેવાય. ભક્ત કોણ? કદાચ વધારે સમય ન આપી શકો, પણ એને જીવનમાં ક્ષણે ક્ષણે મહત્તા વધારે આપજો, તોય તમે ભક્ત છો. પલે પલ એનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો કે એક એક શ્વાસ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. એની કૃપા થકી હું જીવી રહ્યો છું. તો ઘણી વાર એમ થાય કે આજના એવા વ્યસ્ત જીવનમાં આખો દિવસ દોડા દોડમાં લાગેલો માણસ ભગવાન આગળ બહુ નથી બેસી શકતો, તો શું એ ભક્ત નહીં? એક વસ્તુ યાદ રાખજો, અમે લોકોએ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાયા, અમે લોકોએ તમારા માથે ઠાકોરજી પધરાયા છે. તમે એમ કહો છો મારા ઘરે પધરાયા, આપણે મારા માથે આ સ્વરૂપ બિરાજે છે, મારા માથે આ સ્વરૂપ પધરાવ્યું છે, મારા માથે આ સેવા બિરાજે છે. આપણે એમ જ બોલીએ છીએ ને. અને જુઓ ને ભાગવતજીમાં, જ્યાં વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બધી બેડી ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને છેક જેલમાંથી, મથુરામાંથી ગોકુળ પહોંચી ગયા. એમ કદાચ આપણે બધા જ જેલમાં બંધ છીએ, આ મોહ મમતાની, આ મથુરામાં કંસના પેલામાં રાજ્યમાં ક્યાંક વસીએ છીએ, ચારે બાજુ આસુર ભાવમાં. પણ જો માથે ઠાકોરજી પધરાવશો ને તો એક દિવસ ચોક્કસ ગોકુળ ઠાકોરજી લઈ જશે, કે જ્યાં વ્રજ ભક્તો હશે. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ક્યાંક ઠાકોરજી તમને એવા ઉત્તમ મુકામ પર પહોંચાડશે જો માથે ઠાકોરજી હશે. બહુ મોટો ફરક છે એક ઘરે બિરાજવા અને બીજા માથે બિરાજવા. ઘરે બિરાજવા એ તો એક વ્યવસ્થા છે એમની, પણ માથે બિરાજવા એ વૃત્તિ છે, એ ભક્તની વૃત્તિ છે. મારા માથે ભગવાન છે, અને માથે ભગવાન છે
એની કૃપા મારા માથે છે, એનો હાથ મારા માથે છે. ભગવાન મારી જવાબદારી નથી, ભગવાન મારી સુરક્ષા છે. એ આપણી સુરક્ષા છે. એને આપણને સાચવી રાખે. આપણને એમ લાગે છે કે આપણે ઠાકોરજી સાચવીએ છીએ. એ આપણો ભાર નથી, એ આપણો આનંદ છે, એ આપણી સુરક્ષા છે. અને સતત એમ વિચારવું કે હું પ્રભુને સાચવી લઈશ ને તો એ બધુંય મારું સાચવી લેશે. મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને તો કેટલું ગૌરવમાં રહેવું જોઈએ. અને જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને તોય છાતી બોલાવીને ફરતો ઘણા પડ્યા છે. રવિવારે ફરતો હોય ત્યારે તો બેંકે બંધ હોય, જોઈએ તોય ના મળે. ઘણા પડ્યા છે. ઘણા તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ, એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. એને એક આત્મગૌરવ થવું જોઈએ, મારા માથે પ્રભુ બિરાજે છે. અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે, ક્યાં કઈ નડવાનું છે? કારણ કે માથે બિરાજતો ઠાકોરજી બધેથી પાર કરશે. અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે. જેમ કહેવાય ને, દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું. પસંદ કરો તમારે શું જોઈએ છે. દુર્યોધનને સેનામાં સુરક્ષા લાગી, સામર્થ્ય લાગ્યું, વિજય દેખાયો. પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો. એટલે યાદ રાખજો, ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી, પણ ભગવાન માથે બિરાજતો હોય ને એ જ આપણી સુરક્ષા છે. એમાં જ આપણો વિજય છે. એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં છે. અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં, પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં. ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં. પલે પલ પ્રભુ છે તો બધું છે. કારણ કે આપણા બુદ્ધિ બળે આપણે નથી તરવાનું, સાધન બળે નથી તરવાનું, પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી. આપણે તો કેવળ આશ્રય બળે તરી જવાના છે. આપણે જેનો આશ્રય લીધો છે ને એ બહુ મહાન છે. આપણું સામર્થ્ય બહુ ઓછું છે, આપણી સમજણ બહુ ઓછી છે, આપણા સાધનો ટૂંકા છે. ચરણોમાં નિરુદ્ધ થયું એમ કહેવાય. આમ સદરૂપાયને વંદન કરી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને બીજા નામનું દર્શન કર્યું અને વર્ણન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, સતામ હિત કૃતે નમઃ, 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 સતામ હિત કૃતે નમઃ. સંતોના હિત કરવા વાળા, નિજ ભક્તોના હિત કરવા વાળા, સજ્જનોના હિત કરવા વાળા, ભગવદીઓના હિત કરવા વાળા હે શ્રી વલ્લભ આપ છો. સતામ સંત એટલે સજ્જન, અર્થાત નિજજનો. અહીંયા જ્યાં જ્યાં પણ સર્વની વાત આવે તો વિચાર થાય કે શું વલ્લભ સર્વનો ઉદ્ધાર કરવા પધાર્યા છે? શું સર્વજનોને વલ્લભની ભક્તિનો અધિકાર છે ખરો? એક વસ્તુ સમજી લો, ભગવદ ગીતાજી જયારે આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે આ બધી જ ચર્ચા આવશે. કેમ દરેક જીવો ભગવાનને ભજતા નથી? કેમ જુદી જુદી અનેક પ્રકારની ઉપાસનાઓ આપણે ત્યાં છે? એનું એક કારણ એ છે કે દરેકનો પ્રભુ ભક્તિનો અધિકાર નથી. એનો જ્યાં જેવો અધિકાર હોય ભગવાન ત્યાં એની શ્રદ્ધા લગાડે. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધા રચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. ભગવદ ગીતા में भगवान कहते हैं, જે જેને ભજે છે ત્યાં એની શ્રદ્ધા હું દ્રઢ કરી દઉં છું. દરેકને એ નિર્ગુણ ભક્તિનો અધિકાર નથી. તામસ ભક્તિ છે, રાજસ ભક્તિ છે, સાત્વિક ભક્તિ છે અને નિર્ગુણ ભક્તિ છે. ભક્તિના મુખ્ય 4 પ્રકાર ભાગવતજીમાં બતાવવામાં આવે. અને જેવી પ્રકૃતિ તેવી ભક્તિ, અને તેવી ભક્તિ તેવી ઉપાસના. એટલે સર્વને એ નિર્ગુણ અને એ પુષ્ટિ ભક્તિ, એ પુષ્ટિ પુરુષોત્તમની સેવાનો સર્વને અધિકાર નથી. અને એટલા માટે
એનો જ્યાં અધિકાર હોય ત્યાં એને શ્રદ્ધા થાય અને ત્યાં એની ઉપાસના એ કરે. પણ પ્રભુ કહે કે ત્યાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું, પણ જ્યાં પોતાનો જીવ દેખાય ને, પુષ્ટિ જીવ દેખાય, એટલે ઠાકોરજી એમ કહે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ પુષ્ટિ જીવ જે પ્રભુની ભક્તિનો અધિકારી છે, એ જો ભટકતો દેખાય તો પ્રભુ કહે સર્વ ધર્માન પરિત્યજ્ય, તું બધું જ છોડ, મામ એકમ, મારા એકની શરણમાં આવ, કારણ કે તારા માટે તો હું બેઠો છું, તારા પર કૃપા કરવા માટે હું બેઠો છું, મારી પાસે આવ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. જે પ્રભુનો જીવ હોય, પ્રભુ એને ક્યાંય બંધાવા દેતા નથી, એનું બધું જ છોડાવી અને ઠાકોરજી એનો અંગીકાર કરી લેતા હોય છે. તો જ્યાં જેવો અધિકાર એવી ઉપાસના, એમ શાસ્ત્ર કહે. હવે વિચાર કરો, નાથદ્વારામાં અત્યારે પણ આટલી તકલીફ છે, જો બધા શ્રીનાથજીને માનવા લાગે તો શું દશા થાય? સંભવ થાય? તો અહીંયા સર્વની વાત જ્યાં જ્યાં આવે, એમ ટીકામાં પણ આચાર્યો કહે છે કે જેમ અહીંયા 100 બ્રાહ્મણ બેઠા હોય અને ભોજન કરવા માટે બોલાવ્યા હોય આપણે, અને બધા બ્રાહ્મણે ભોજન કરી લીધું, એટલે બધા બ્રાહ્મણોએ ભોજન કરી લીધું, તો એનો અર્થ બધા કીધું, એનો અર્થ એમ થાય કે દુનિયાભરના બ્રાહ્મણોએ જમી લીધું? ના, એનો અર્થ એમ થાય અહીંયા જે છે, આપણા જે છે, એમણે બધાએ લઈ લીધું. તો એમ અહીંયા જ્યાં સર્વ સર્વની વાત આવે તો એમ તો થાય શું વલ્લભની ભક્તિનો અધિકાર સર્વને છે? ના, એ તો જે નિજજનો છે એ સર્વ કહી જે પુષ્ટિ ભક્તો છે એની વાત કરવામાં આવે છે. તો શ્રી વલ્લભ એ પોતાના નિજજનોના ઉદ્ધાર માટે પધાર્યા છે, એ દૈવી જીવો છે એના ઉદ્ધાર માટે પધાર્યા છે. તો કોના હિત કરવા માટે પધાર્યા? કે નિજ ભક્તોના. ગોકુલનાથજી ટીકામાં કહે કે જે આપના સેવકો છે, અને એ આપના સેવકો, આપના નિજજનો પોતપોતાની ભાવના અનુસાર શ્રી મહાપ્રભુજી માટેના મનોરથો હૃદયમાં રાખે છે. જેનો જેવો ભાવ એવા મનોરથો એના હૃદયમાં, અને એ સઘળા મનોરથોને પૂરા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એમ અહીંયા કહેવા માંગે છે સતામ હિતકૃતે નમઃ. નિજ ભક્તોનું હિત કરવા વાળા છો, અને ભક્તોનું હિત શું, ભક્તોનું કલ્યાણ શું? શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને બધું લૌકિક આપે, એને જે જે મનોકામના હોય બધી લૌકિક મનોકામના પૂરી થાય, તો શું નિજ ભક્તોને આનંદ થાય? એ નિજ સેવકો તો એમ કહે કે હે વલ્લભ, અમે લૌકિક માટે આપની પાસે નથી આવતા, અમારે તો આપના અલૌકિક સુખનો આનંદ જોઈએ છે. આપ અમને અલૌકિક ભગવત સેવાનું દાન કરો, એ અમારું સુખ છે. બધું લૌકિક ઠીક થઈ જાય તો ઉલટું ભક્તોને તો ડર લાગે છે કે આ બધા સારા છે, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. એને બીજું કેમ ભાવે? જેમ કોઈ કન્યા હોય 12મું પાસ કરીને કોલેજમાં જતી હોય, અને કોલેજમાં પહેલો દિવસ, એટલે એને બીક લાગે કે પહેલો દિવસ કોલેજમાં, તો એની બહેનપણીઓને કહે કે મારી જોડે આવજે, સાથે જઈશું. પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવજો ને, મમ્મીને કે મમ્મી તું સાથે ચાલજે ને. બધાને ભેગા લઈને જાય તો એમ લાગે કે આ સુરક્ષા છે. પણ 1 વર્ષ કોલેજમાં થઈ જાય ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા, પ્રેમ થયા પછી એ જ બંધન રૂપ લાગવા માંડે છે. એમ જ પ્રભુમાં જ્યાં સુધી પ્રેમ નથી થયો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગે, અને જેને પ્રભુમાં પ્રેમ થઈ ગયો એને તો સંસારે બંધન લાગે છે. તો મહાપ્રભુજી પાસે ભગવદીજનો એમ કહે છે કે અરે વલ્લભ, લૌકિક વધારશો તો ક્યાંક અમારું લૌકિકમાં મન ન લાગી જાય. અને મહાપ્રભુજી તો 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જેને ઠાકોરજી ત્યાગી દીધા હોય લૌકિકમાં ખૂપી જાય. જે બહુ લૌકિકમાં ખૂપી ગયો તો એમ માનજો કે ઠાકોરજી એનો હાથ છોડી દીધો છે. હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. પ્રભુ જેને છોડી દે ને એ લૌકિકમાં એટલો ડૂબી જાય કે એને અલૌકિક ક્યાંય દેખાય જ નહીં, એને ક્યાંય અલૌકિકતા ભાવ આવે જ નહીં. ત્યારે એમ માનવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે.
પણ શ્રી વલ્લભ એ તો નિજજનોના અલૌકિક મનોરથોને પૂરા કરવાવાળા છે. અને એટલા માટે અલૌકિક જનો પાસે જ્યારે પણ જાઓ ત્યારે બને એટલું લૌકિક ઓછી વાત કરો. લૌકિક માંગણી ન કરો, લૌકિક ઈચ્છાઓ ન રાખો, લૌકિક વાતો ન કરો. જ્યારે જ્યારે આપણે પણ અલૌકિક સ્થાનમાં અલૌકિક વ્યક્તિઓ પાસે જ્યારે પણ જઈએ ત્યારે નક્કી કરીને જઈએ બને એટલું લૌકિક ઓછું કરીશું. મંદિરમાં પણ જાઓ, જ્યારે પણ હવેલીમાં જાઓ, મને એમ થાય શું અડધો કલાક હવેલીમાં ઠાકોરજીના બનેલા ન રહી શકીએ આપણે? જ્યાં હવેલીનો પગથિયા ચડ્યા અને મળ્યા કોઈ ઓળખીતા એટલે બધી ઘરની વાત મંદિરમાં. આપણે કહીએ મંદિર ચોખ્ખું રાખો, હા તો વિચારોથી પણ ગંદુ ન કરો. કેવલ વસ્તુઓથી ગંદુ થાય એવું નથી હોતું. ઘણી વાર અલૌકિક સ્થાનો ખોટા વિચારોથી પણ ગંદા થઈ જતા હોય છે, ખરાબ વાણીથી પણ ગંદા થઈ જતા હોય છે. એટલે આ બધું વિચારવા જેવું છે. અડધો કલાક નક્કી કરીએ ચપ્પલ બહાર કાઢીશ હવેલીમાં ત્યારે બધી લૌકિકતા મૂકીને અંદર જઈશ. મંદિરમાં જ્યારે પ્રવેશો ત્યારે બહારનું બોલ્યું પગરખા નહીં અભરખા કાઢો. કવિ કહે છે કે જ્યાં મંદિરમાં પ્રવેશો ત્યારે દરવાજું બોલ્યું કે આ પગરખા નહીં અભરખા કાઢી દો. એટલા બધા લૌકિકના અભરખા લઈને ભગવાન પાસે જશો ને તો ત્યાંનું વાતાવરણ પણ તમે લૌકિક બનાવી નાખો. અને આ લૌકિકતા જ પ્રપંચને ફેલાવે છે. જ્યારથી ધર્મસ્થાનોમાં અલૌકિક વ્યક્તિઓ પાસે, ગુરુજનો પાસે, વૈષ્ણવો પાસે, હવેલીઓમાં લૌકિક વાત લઈને જઈએ છે એટલે લૌકિકતાની શરૂઆત થઈ જાય છે. જો વ્યક્તિ નક્કી કરે કે અલૌકિક ભાવ રાખીને જવું છે તો કાંઈ પ્રોબ્લેમ ના. આ જેટલા દુનિયામાં પ્રોબ્લેમો ઊભા થાય છે એ બધું લૌકિકતા અલૌકિક સ્થાનોમાં લઈ જવાથી થાય છે. તો મહાપ્રભુજી તો અલૌકિક મનોરથો પૂરા કરવા વાળા છે. અને કુંભનદાસજી પણ આવ્યા ને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું, પત્નીને પણ બ્રહ્મ સંબંધ લેવડાવ્યું અને મહાપ્રભુજી પાસે બિરાજમાન થયા અને મહાપ્રભુજીએ કહ્યું કશું માંગો. કુંભનદાસજી તો બે હાથ જોડીને કહ્યું શ્રી વલ્લભ आपने ब्रह्म संबंध दियो, ठाकुर जी की कीर्तन की सेवा दी, यासु अधिक और का हो सके. आपे आ अलौकिक આપ્યો એનાથી વધારે કઈ નથી. પત્નીને કહ્યું તમે કઈ માંગો. પત્ની કે મારે કોઈ દીકરો નથી, કૃપા કરો ને દીકરો થાય. મહાપ્રભુજી કે એક નહીં 7 દીકરા થશે, જા આશીર્વાદ છે. બહાર આવીને કુંભનદાસજીએ કહ્યું અરે જે પ્રભુ આપવા સમર્થ છે એની પાસે તે લૌકિક માંગ્યું. તે પ્રભુ માંગ્યા હોત તો મહાપ્રભુજી તને ઠાકોરજી આપી દે. 7 દીકરા થયા પણ કુંભનદાસજીને પૂછ્યું કેટલા દીકરા? તો કે 1.5 દીકરા છે મારે. ગુસાઈજી કે અમે તો સાંભળ્યું 7 છે કે 5 તો ભક્તિ કરતા જ નથી એટલે એને પુત્ર નથી માનતો. એક ગાયોની સેવા કરે છે એટલે અડધો દીકરો છે. ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બંને કરે એટલે મારો આખો દીકરો છે. તો નિજ ભક્તોના મનોરથો પૂરા કરવા વાળા શ્રી વલ્લભ છે. 84 વૈષ્ણવની વાર્તામાં તમે જોઈ લો, જેણે જેણે જે મનોરથો કર્યા દરેકના પ્રસંગમાં તમે જુઓ, એ દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, દામોદર સંબલવાળા હોય, સુરદાસ હોય, કુંભનદાસ હોય, પરમાનંદદાસ હોય, જે અલૌકિક મનોરથો કર્યા મહાપ્રભુજીએ સઘળાના મનોરથો પૂરા કર્યા છે. આ જ છે નિજ ભક્તોનું હિત કરવું. બીજું કલ્યાણ વૈષ્ણવનું ન હોઈ શકે. વૈષ્ણવનું પરમ કલ્યાણ શું છે કે મહાપ્રભુજી એને ભગવત સેવાનું દાન કરે, ભગવત સેવા આપે. કારણ કે લૌકિક આપશે તો લૌકિક વધશે, અલૌકિક આપશે તો અલૌકિક વધે. તો શ્રી વલ્લભ તો ભક્તોનું અલૌકિક વધારનારા છે. શ્રી મહાપ્રભુજી આ જ વૈષ્ણવનું હિત કરે છે. વૈષ્ણવનું હિત આમાં જ છે કે એનું ચિત્ત સદાય પ્રભુના ચરણારવિંદમાં લાગેલું રહે. ગોપાલદાસજી પણ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે ભક્ત માંગે માનજી. કે ભક્ત માંગે માન, ભક્ત માન માંગે છે. એને કયું માન જોઈએ? ટીકામાં આચાર્યોએ લખ્યું ભક્ત માન માંગે એટલે ભક્તનું સન્માન કયું? ટીકામાં આચાર્યોએ લખતા કહ્યું કે ભક્તનું સાચું સન્માન એ જ છે કે એના અધિકાર અનુસાર શ્રી વલ્લભ એને અલૌકિક ભક્તિનું દાન કરે, અલૌકિક સેવાનું દાન કરે. એ જ ભક્તનું સન્માન છે. તમને ગુરુ જો સેવા આપે કે તું આ સેવા કર, તું આ સેવા કર, તું આ સેવા કર, અને સેવા મળી એ જ સન્માન છે. સેવા કર્યા પછી સન્માન લેવા જાય એ વૈષ્ણવ નહીં, પણ સેવાને જ સન્માન માને એ જ વૈષ્ણવ છે.
કારણ કે પ્રભુ બધું જ આપે, જલ્દી કોઈને સેવા નથી આપતી. અને વલ્લભ તમારું સન્માન કઈ રીતે કરે છે? તમારા માથે પોતાનું સર્વસ્વ એવા પ્રભુ પધરાવી અને શ્રી મહાપ્રભુજીએ તમારા બધાનું સન્માન કરી દુખ્યું છે. બધાનું સન્માન મહાપ્રભુજીએ કર્યું છે. જે બ્રહ્મ સંબંધી થાય અને ઠાકોરજીનો શરણાગત થયો એટલે મહાપ્રભુજી એનું સન્માન કરે. કઈ રીતે? એના માથે ઠાકોરજી પધરાવી. કારણ કે સન્માન કરવું હોય તો કંઈક કિંમતી વસ્તુ કે કંઈક આદરણીય વસ્તુ આપણે એને આપીએ. અને શ્રી વલ્લભ માટે સર્વસ્વ એવા એમના ઠાકોરજી છે. અને અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન એવું